નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલના મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો પાટણના હારેજ હાઈવે પર વહેલી સવારે એક અત્યંત અને કરુણ ગમખ્વાર અકસ્માત સર્જાયો છે। શાકભાજી વેચીને પોતાના ઘરે સગડો રિક્ષા લઈને પરત ફરી રહેલા બે સગા ભાઈઓને કાળનો પંજો ભરખી ગયો છે। હારી 3 રસ્તા પાસે આવેલ માખણીયા વિસ્તાર નજીક પૂરપાટ ઝડપે આવી રહેલા એક ટર્બો ચાલકે સગડાને પાછળથી જોરદાર ટક્કર મારી હતી। આ ટક્કર એટલી પ્રચંડ હતી કે 32 વર્ષીય સુનિલ પટણી અને ઘટના સ્થળે જ કમકમાટી ભરી મોત નીપજ્યું હતું, જ્યારે તેનો 24 વર્ષીય નાના ભાઈ અમિત પટણીને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો। જી હા મિત્રો, અત્યારે હાલના મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। અકસ્માતની જાણ થતાં જ આસપાસના લોકોના ટોળે ટોળા ઘટના સ્થળે જ ઉમટી પડ્યા હતા અને તાત્કાલિક 108 ને જાણ કરાઈ હતી। ઇજાગ્રસ્ત અમિતને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો, પરંતુ પરિવારે બંને આશાસ્પદ યુવાનોને ગુમાવતા પટણી પરિવારમાં ભારે આતંક છવાઈ ગયો છે। ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો પણ સ્થળ પર પહોંચી ગયો હતો અને ટર્બા ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। વહેલી સવારે રોજીરોટી કમાઈને પરત ફરતા શ્રમિકના ભાઈઓના મોતથી સમગ્ર પંથકમાં હેરાટી વાપી ગઈ છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।